ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મીકુ જોડમાં। આપણે નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ છે। ચકુબેન આપણો નવરાત્રી માટે ચણિયો બનાવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કળીવાળો ચણિયો બનાવે। આપણે બધી કળીઓ રેડી છે। હવે આપણે લેસ ને એવું લગાવીને આખો ચણિયો રેડી કરી દઈશું। તો આપણે બજાર આવી ગયા છે લેસ ને બધું લેવા માટે। આ બંને વધારે સારા લાગે ને। આ એ વાળી મૂકો તો આ વાળી લેસ વધારે સારી લાગે ને। કઈ વાળી? એ જ કહું ને, એ વધારે સારી લાગે। ત્રિકોણ વાળું વધારે સારું લાગે। ચોરસ વાળા મૂકો। આવી તો કરી આ લેસ જો હે આ બાજુની લેસ છે જો। પેલી મોટી સાઈઝ સારી લાગે। ઓવો એ ના લેવા બેટા તારો। ચાલશે ચાલશે। આ પેલા આ ચોરસ નહીં સારો લાગતો, એ ત્રણ જ પે સારું લાગે। હા, એ બંનેનું જ કોમ્બિનેશન સારું લાગે। આ બે રાખીએ ને હવ તો આ ચોરસ સારું। એ બ્લાઉઝ માટે રવા દો। ચોરસ બ્લાઉઝમાં લગાવી દઈશું। આ ખોલીને જો જોવી આરે માયરા શું જગનું જુઓ બેટા। તો લાવ મને આપો ને। 5 મીટર છે। આ બંને સિમિલર જ છે। આ ઝીણી દેખાય છે ને આ મોટી દેખાય। પણ દુપટ્ટ આ નીચે આવશે ને તમારે? કોડી લગાવી હોય તો પછી આ લેવાય। કઈ લેવાય? હા તો પે જ લઈ લો। આપણે કોડી લગાવીશું ને। પકડો રે, આ તો ભાગી જશે। ના તો પે જ લઈ લો। કોડી આપણે લગાવી દઈશું તો આપણે દુપટ્ટાની લેસ લઈ લીધી। આ રહીએ નીચે લગાવીશ ચણિયામાં। તો આનું શું છે મીટરનું? નીચે તો લઈ લો। હા, નીચે ચણિયામાં તાર કરવી હતી ને કોડી વાળી, તો આ લઈ લઉં ને। હા તે લઈ લો। 10 નો 2 12 મીસો 15 મીટર જ ચાલતો। ક્યાં આવે બેટા તું? આ ડીમાર્ટ લેખાય તને? બધે ડીમાર્ટ હોય બેટા। એ બધું ખોવાઈ જશે ને તો આ બધું સેટિંગ થઈ જશે। આપણે ઓફિસથી ઘરે જઈ રહ્યા છે અને આપણને સવારમાં એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ હતી તો મળી નથી। તો હવે આપણને નીરવ લેવા આવ્યો છે અને સખત વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો। તો આપણે ઘરે જઈને મળીએ। હેલો ગાઈસ, તો આજે આપણે છોલે ચણા બનાવી રહ્યા છીએ। છોલે ચણા ધોઈને રેડી છે, તેને આપણે કુકરમાં બાફવા મૂકીશું। છોલે આપણા બફાઈ ગયા છે સરસ। ડુંગળી, ટામેટા, લસણ, મરચાં, આદુની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે એનો વઘાર કરીશું। થોડી રહી નાખીશું। ત્યારબાદ થોડું જીરું નાખીશું। હિંગ, સૂકા ગરમ મસાલા,
આદુ લસણ મરચાંની પેસ્ટ, ત્યારબાદ ડુંગળીની ગ્રેવી નાખીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે ટામેટાની ગ્રેવી ઉમેરીશું. જ્યાં સુધી ટામેટાની ગ્રેવી ડુંગળી ટામેટાની ગ્રેવી શેકાઈ ના જાય ત્યાં સુધી ચડવા દઈશું. ગ્રેવીમાં આપણે મસાલો કરી દઈએ. થોડી હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, બધા મસાલા મિક્સ કરી દઈએ. તો ગ્રેવી ચડી ગઈ છે આપણી, તો એમાં છોલે નાખી દઈએ. તો આપણું છોલે ચણાનું શાક, પરોઠા, છાશ અને ડુંગળી જમવાનું રેડી છે. હવે આપણે જમી લઈએ. મિસિકા શું ખાય તું બેટા? શું ખાય મિસુ તું? અને મિસિકા બેને છાશ ઢોળી અંદર. માયો એકલી છાશ જ પીવાની તારા? શું આપું બીજું? પેલા શાક ના દાદા તો ખાવ. પોપકોર્ન લાયા? એમ ક્યાંથી લાયા? ડીમાર્ટથી લાયા. કોને લઈ આપ્યા? ચક્કુએ લઈ આપ્યો. અને તું શું ખાય છે? શાક તો ખાતી નહીં. તો આ મિસિકાના સિમ્પલ ચશ્મા છે. હવે આપણે એના ડેકોરેશન કરીશું નવરાત્રી માટે. તો મિસિકાના ચશ્મા બનીને રેડી છે નવરાત્રીના. જોઈ શકો છો બધે નવરાત્રીની તૈયારીઓ ચાલી થઈ ગઈ છે. હું, માયરા, મિસિકા, ચકુબેન અમે આટો મારવા જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ બેટું આપણે? મિસિકો આટો મારવા. બ્લોગનો એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.